ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. સ્વાગત છે બધાનું અમારી ચેનલમાં અને આજના શિવરાત્રિના નવા વ્લોગમાં. તો સર્વપ્રથમ તો શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે બધા જ ને જેટલા પણ આપણા ફેમિલી મેમ્બર છે બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. શિવરાત્રીની શુભેચ્છા બધાને. બા કૈલાસપતિ મહાદેવ, આ મહાદેવજીનો વાર છે. હર હર મહાદેવ, જય કૈલાસપતિ મહાદેવ, દેવના દેવ શંભુ, અમરનાથ મહાદેવ, જટાધારી મહાદેવ, નાગેશ્વર મહાદેવ, પહેલાથી બોલ, જળેશ્વર મહાદેવ, કંકેશ્વર મહાદેવ, અટકેશ્વર મહાદેવ, લીલકંઠ મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, સોમેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, કાળેશ્વર મહાદેવ, મોમલેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, અમરનાથ મહાદેવ, કાશી મહાદેવ, રામેશ્વરી મહાદેવ, નાગેશ્વર મહાદેવ, પલ્લી ગામે બિરાજ્યા મહાદેવ, ત્રંબેશ્વર મહાદેવ, ધુષ્મેશ્વર મહાદેવ, કૈલાસપતિ મહાદેવ. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ. હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ. હર મહાદેવ, હર મહાદેવ બધાયને. જય શ્રી જય કૃષ્ણ, શ્રી હર હર કૃષ્ણ, મહાદેવ. જય શ્રી કૃષ્ણ. કેમ લાગે તને? યાદ રહી આટલા નામ? નો જ રે ને, આપણે તો હવે કોઈ નો રે નામ. નો રહીએ ને? બાને જીતો છીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. વાહ હા, મમ્મી ને તો જો આમ વાળ વાળ બધું આ તો હવાર હવાર તો ભાગી બધું જળ બળાકી. તો રોટલી બનાવ છું, બે જણા નથી રહ્યા, બીજા શિવરાત્રી છે એના માટે. હું ને પપ્પા, સોરી હું ને મમ્મી, પપ્પા જ કા? હા, હું ને પપ્પા. બિંદુ તો આમથી બિંદુનું તો અલગ જ બને. હું ને પપ્પા આજે નથી રહ્યા એટલે અમારા બેનું અલગ બને. બાકી મમ્મીનું ને બા ને ઓમ ને એ બધા મહાશિવરાત્રી આજે રહ્યા છે એટલે એ બધાનું અલગ બન્યું. હવે અમારું બન્યું છે, હવે જમવા બેસું. બિંદુ અત્યારે આરામ કરે છે અને કાનો અત્યારે મસ્ત શાંતિથી પોઢે છે. એટલે કીધું એ પોઢે ને ત્યાં અમે જમી લે ફટાફટ, પછી એનો વારો. એટલે એ રીતનું છે. જય શ્રી કૃષ્ણ બધાને. મહાશિવરાત્રીની બધાને શુભકામના. અને જો મારા ચડીને ચડાને બધા આવ્યા છે, કામ કરતા હતા બધા. જો શિવરાત્રી ત્યાં જ દેખાય. શિવરાત્રી રહ્યો હતું કોણ? તું નથી રહ્યો, મારો બાબો રહ્યો હે. બાબુ નહીં રહી હમણાં. તું એને ભૂખ લાગી. એને માઝા પીવી, માઝા પીવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ખાના માઝા પીવી તોડવું હોય. મમ્મા ઈ કે તોડું કે નો મેં તોડે હાલશે કાના તો કે ના પાપ કરે તો ઈ કે ઈ તો થાય. એ માઝાની લટ લાગી ગઈ છે એને માઝા પીવો. એ કોમલ એને નીચે હુડાવો તો માર કાનજી ઉઠા છે. હા એ કાના ઉડાવજો આખી આ ખોલે કાના. હવે ખોલે એને બહુ બધાને રમન તો એને હવે એને ખબર પડે કાના એટલે હવે ઈ ખોલે. હા આપણે ઘૂઘરો ની લઈ આવશું ને પછી વાગે ને એટલે જોયા રાખે. હે કાના તું ઘૂઘરો લઈ આવીશ. હા કે ઈ ઓલું તારું ગાડલું પડ્યું હોય ને ઈ અહીંયા આવીને એટલે ઈ કાઢવું છે. ઉપર પડ્યું હોય ને અહીંયા ઉપર ટોય છે ને, એમાં ટોય ઓલું થાય ને એટલે કાના. હા ભાઈ ઘૂઘરા જેવો જ છે. હા તે મારા ભાઈ ઘૂઘરો જ છે. લે નહીં એટલે તમે શું કહો કાના? તને ફુવા હું કહે જો કાના એને એકલું ગમતું નથી હો. એકલો હે ને એટલે. જો અત્યારે છે ને અમે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોતા હતા અને ફાઇનલી આપણું ઇન્ડિયા જીતી ગયું. એટલે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે હાલો કે આપણે જાય કીએ ટાવરે કીએ, ત્યાં જઈને કીએ કે સેલિબ્રેશન ની બધું ઘડીક વાર જોતા આવી ગઈ. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં. તો અત્યારે જાઉં છું હમણાં, પછી તમને ત્યાં જઈને બતાવું. જો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી અને ઇન્ડિયા જીતી ગયું. એના સેલિબ્રેશનમાં અમારા નવસારીમાં સેલિબ્રેશન થાય છે પૂરેપૂરા સુરક્ષા બંદોબસ્તની વચ્ચે. ભાઈ કેવું ફીલ થાય? બસ જોરદાર. એમાં ઇન્ડિયા જીતવું હોય એટલે તો મજા આવે ભાઈ. મજા આવે ને.
કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું તમને અમારા નવસારીનું સેલિબ્રેશન. એમ જનરલી સેલિબ્રેશન તો બધા સિટીમાં થતું જ હોય, પણ અમારે કેવું છે, આપણને જ્યાં બોર્ન એન્ડ બ્રોટઅપ હોય ને એનો આઈડિયા હોય વધારે, બાકી બીજાનો આઈડિયા ન હોય. અને મોસ્ટલી અમારા નવસારીનું પબ્લિક તો એવું છે, જે લોકો કદાચ આ વ્લોગ જોતા હોય ને અહીંયા પહેલાં રહેતા હતા પછી બહાર ગમે અહીંયા બીજે રહેવા ગયા, તો એ લોકોને આઈડિયા જ હશે કે નવસારીના પબ્લિકમાં સેલિબ્રેશનમાં કોઈ વસ્તુ ઘટે નહીં. પહેલી વસ્તુ તો અમારી જ આવે, કારણ કે કોઈ પણ ફેસ્ટિવલ હોય કે પછી આવી રીતના ક્રિકેટ મેચ હોય કે ગમે એ હોય, અને એમાં ઇન્ડિયા પાકિસ્તાન હોય ને એટલે તો વાર્તા જ પૂરી થઈ ગઈ. મેચ પૂરો થયો નથી, કાંઈ બાર ભાગ્યા નથી. હા, તરત 10 મિનિટમાં તો મેદાન આખું ભરાઈ જાય. અમે અત્યારે ગયા ને પપ્પા તો ટાવરે ગયા બરાબર, એટલે અહીંયાથી વ્લોગ ચાલુ કરીને પછી અમે ગયા તો હજી તો એક રાઉન્ડ માર્યો તો પબ્લિક ભેગું નહોતું થયું, પોલીસ આવી ગઈ હતી, પોલીસનો ફૂલ કાફલો ગોઠવાઈ ગયો હતો, પણ હજી પબ્લિક નહોતું આવ્યું. એટલે કીધું ઓલા ભાવિનને કીધું, મેં કીધું હાલે હજી રાઉન્ડ મારીને પછી જાય કીધું એમ. ત્યાં પાછો એક રાઉન્ડ મારીને પહોંચ્યા ને ત્યાં તો બાઇક મૂકવાની જગ્યા નહીં, બાઇક કેટલું આઘું મૂકીને આવ્યા. 10 મિનિટમાં પબ્લિક ભરાઈ જાય. હા હા, શું કયો રંજીબેન? ગંજીબેની મેચ છે. હે હું છું મેચ તો. હા, મમ્મીને ને પાછું મારે અમારે બેને સ્પેસિફિક કેવું કે કંઈક આવું વર્લ્ડ કપ હોય અને કાં તો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય ને તો અમે 2 જણા વધારે જ હોય, નકર હજી અમે ઓછું. બાકી પપ્પા ને ઓમ એ 2 જણા તો ગોઠવાઈ જ ગયા હોય. અને બિંદુન ભાઈ ને એવો શોખ પાછો, મારે તો ગમે ઈ મેચ, ઇન્ડિયા નો હોય તો મને તો આપણે ક્રિકેટનો શોખ છે. હા, એટલે બધા રશિયા. મારે તો બીજા ગમે ઈ કન્ટ્રી રમતા હોય તો મેચ તો જોઉં. હા, અરે મેચ તો જોવે ઓલો હેમ. હા, દિનેશ મામાનો ગળો મિસ ન કરે. મારો ભત્રીજો છે ને, આ મામી આવતા ને, આ એનો છોકરો ઈ જબરો હો, પણ એને તો આમ તરત જ શું આજ મેચ કરીને ઓમલા ઈ ને ઓમ બે જણા બેઠા હોય ને અહીંયા આવે ને ઓલો ઓમ કંઈક બીજું જોતો હોય ને, મેચ કરીને શું થયું જોવા તો દે, મેચ કરીને. એ તો ટી-શર્ટ ઓલી હે પહેરી છે. ટી-શર્ટ હા ઇન્ડિયાના ઓલી હા ઇન્ડિયન પહેરેલી જર્સી પહેરેલી પહેરે. જો હા, મેચ હોય ને મેચ હોય એટલે ઈ ટી-શર્ટ પહેરી જ લઈએ. એના વગર હાલે જ નહીં. હા, આવું છે. કોહલી જીતશે, કોહલી હા, રમતો તો પેલા તો હે ને હજી અત્યારે તો મોટો થઈ ગયો, પેલા નાનો હતો ને હરખું બોલતો ને, કોહલી જીતશો, કોહલી 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 આમ કરતો હોય, ટી શર્ટ આમ કરતો જાય, કોહલી કોહલી બોલતો જાય. ત્યાં તો હરખું બોલતાય નહોતું આવડતું તો એને. એમ કરતો. હમ. બહુ મેચ એને ગમે. હા હા, મેચનો શોખ, મેચનો મને બહુ જ શોખ, પણ અત્યારે તો આજ તો મેં જોયો જ નથી. મને આજ અત્યારે તો હવે ટાઈમ જ ન હોય. હવે દાદી પાસે ટાઈમ નથી. પેલા મારે કાનો પછી મેચ. હા, હવે તો એમ જ હોય ને. ઈ જોવાનું રહે ને પેલા તો. કાનો બેટિંગ કરે છે ને, હે? કાનો બેટિંગ કરે છે ને એટલે હા, અને હવે અઘરું. પેલા તો એનું જ જોવાનું રહે ને એમ. બરાબર છે. જો હજી બેકગ્રાઉન્ડમાં મેચ ચાલુ જ છે, પતી ગયું, હવે ઇન્ટરવ્યુ ને એવું જોવે છે પપ્પા બધું. ઓલું સ્ટેટિસ્ટિક કે ને એવું જ ને, શું કહેવાય? આ સ્ટેટિસ્ટિક પણ એમાં શું છે, આપણે જે કલ્પના કરતો એ જ લોકો સામે એ જ કહે છે કે આપણે ક્યાંય રોંગ પડ્યા એમ. હા હા, મેં આજે અમને કીધું હતું, મેં કીધું પાકિસ્તાન વાળાએ મહા ભૂલ કરી બેટિંગમાં, બોલિંગ લઈ, એવું જ થયું છે. બરાબર છે. હલો દાદી, હવે બીજું કાંઈ? બસ બીજું નાની તો સુઈ ગયા ને? હવે સુઈ ગયા હોય. નાની તો સુઈ ગયા. એ તો પછી થાકી ગયા હોય ને એટલે પછી સુઈ ગયા. હમ. જો મેચ બેચ બધુંય પતી ગયું અને ડેડી કે હાલો કે હવે ખાવા છે વણેલા ગાંઠિયા. હે, મજા આવે. મજા આવે. આપણે સુરત હતી નહીં. મારે ને પપ્પાને તો નહોતી, એટલે પપ્પા કહે જા લઈ આવું કે ગાંઠિયા ખાવાનું મન થયું છે. કે મેં કીધું સારું હાલો કાંઈ વાંધો નહીં. મારે બહુ ખાવું નહોતું, પણ આ તો વળી પપ્પાએ કીધું કે ના એ એકલો ન ખાવ. મેં કીધું સારું હાલો કાંઈ વાંધો નહીં, ભેગું કીધું હું ખવડાવું એમ કરીને. કા 2 જણા મજા આવે ને, કંપની જોઈ. કંપની જોઈ. હાલો બધાય ગાંઠિયા ખાવા. જો મસ્ત ગાંઠિયા, પપૈયાનો સંભારો, મરચા અને ચટણી ને મોજ ને. મોજ આવે. તો વાંધો નહીં, લ્યો આવું છે. જો તો સારું, ચાલો આજનો વ્લોગ આપણે આજે અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.